હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો કેમ છો તમે બધા? ઘણા દિવસો પછી આપણે લોંગ વિડીયો શૂટ કરીએ છીએ, તો તમારી પાસે કાલે આવી જશે મારો લોંગ વિડીયો. તો જો સવારના વાગી ગયા છે 8:15 અને 8:15 વાગે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આપણો. તો અત્યારે બધા લોકો ગયા છે પોતપોતાના કામ ઉપર અને આપણું કામ છે કિચન ક્લીન કરવાનું. તો આપણે ફટોફટ જો કિચન થોડીક વારમાં 20-30 મિનિટમાં આપણે કિચન એકદમ ક્લીન કરી લઈ, વાસણ ને બધું ધોઈ લઈ, એ કામ કરી લઈ. અને જો આ બાજુ અમારું દૂધ ને એ ગરમ થાય છે. જો આપણે થોડો ઘણો ક્લીન કરી લીધો છે, આપણે થોડું ઘણું ક્લીન કરી લીધું કિચન. હવે આપણા વાસણ ને ધોવાના બાકી છે, તો આપણે ફટાફટ વાસણ ને બધું ધોઈ લઈ. કારણ કે અત્યારે જે દિવ્યાને કોઈ છે નહીં. દિવ્યા આજે અમારો ગયો છે સવારના 5:30 વાગે ઉઠી અને રામપર ગંગાજી ગોબર સ્નાન કરવા માટે 5:30 વાગે સન્ડે છે એટલા માટે જાઉં છું. ગોબર ગેસ નહીં પણ ગોબર સ્નાન કરવા માટે. તો દિવ્યા ગયો છે ગોબર સ્નાન કરવા માટે. આજ સન્ડે છે એટલા માટે સવારના 5:30 વાગે ઉઠી અને કારણ કે દિવ્ય પૂજા ને કરે એટલા માટે એને વાર લાગે. આમ તો 6 વાગે નીકળવાનું હતું, પણ એને 5:30 વાગે ઉઠાડી તો દિવ્યાને, કારણ કે રૂટીન ટાઈટ હોય એટલા માટે દિવ્યાને સવારમાં પૂજા ને બધું કરવાનું હોય, નાય ધોઈ પૂજા ને કરે એટલા માટે એને 5:30 વાગે ઉઠાડ્યો હતો. તો દિવ્ય અને ભાઈ બંને જણા ગયા છે ગોબર સ્નાન કરવા માટે. તો હજી આવ્યા નથી, આવશે એનાથી પહેલા આપણે આખું ઘર ક્લીન કરી લઈ. કિચન થોડીક વારમાં આપણે ક્લીન કરી લઈશું. હવે થોડુંક બાકી છે ક્લીન કરવાનું, બીજું બધું ક્લીન થઈ ગયું. પ્લેટફોર્મ ને ગેસ ને બધું સાફ કરી લીધું. થોડા ઘણા વાસણ છે આપણે ફટોફટ ધોઈ લઈ. શું કહો છો બીજું તમે બધા લોકો? હવે આપણા વધારે પડતા આપણું એક વીકમાં એક લોંગ વિડીયો આવશે અને બીજા બધા આપણા શોર્ટ વિડીયો આવશે એવું ડિસાઈડ કર્યું છે. અને સાથે જે લોકો અમારા ચેનલમાં નવા હોય એ લોકો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો. કારણ કે અમારા ઘણી બધી જગ્યાએથી વિડીયો જોવાય તો છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી આવડતું. તો આપણે એક એવો પણ વિડીયો બનાવશું કે માણસોને આપણે સબસ્ક્રાઇબ કરતા શીખવાડશું. ફાઇનલી જો આપણું કિચન ક્લીન થઈ ગયું, બધા વાસણ ધોવાઈ અને લૂછીને સાઈડમાં રાખી દીધા છે. થોડીક વાર રહીને આપણે ખાનામાં ને રાખી દઈશી. તો ફટોફટ આપણે ક્લીન કરી લીધું. હવે આપણા સાવણી પોતા બાકી છે એ ફટોફટ ક્લીન કરી લઈ આખું ઘર અને પછી મળીએ. અને સાથે ત્યાં સુધી દિવ્ય પણ આવી જશે, તો દિવ્ય સાથે પણ થોડી ઘણી વાતચીત કરશું કે ગોબર સ્નાન તે કેવી રીતે કર્યું. જય સ્વામિનારાયણ. દિવ્ય કેમ છો? મજામાં. જો આજે દિવ્ય ગોબર સ્નાન કરવા માટે ગયો તો રામપર ગુરુકુલમાં. તો હું તમને આગળ વિડીયોમાં કીધું કે દિવ્ય આવશે ત્યારે આપણે બધું એને પૂછશું. ગોબર સ્નાન કરવાનું ગયો તો એનું થોડું ઘણું આપણે ઇન્ટરવ્યૂ લઈ દિવ્યનું. તો જો દિવ્ય આખો દિવસ મને ભેગો નહોતો થયો આજે, તો છેક સાંજે કેટલા 7:45 થાય છે, 7:45 વાગે મને દિવ્ય ભેગો થયો. એટલે હું કીધું ચાલો દિવ્યને થોડું ઘણું ઇન્ટરવ્યૂ લઈ લઈ. દિવ્ય આજે ગોબર સ્નાન કરવા માટે ગયો તો. એટલે દિવ્ય તું આજે સવારે ક્યાં ગયો તો? ગોબર સ્નાન કરવા માટે વેલો. કેટલા વાગે? 6 વાગે. 6 વાગે? હા વેલો. કેના ભેગો ગયો તો ગોબર સ્નાન કરવા માટે? કાકા ભેગો. હે હા. પછોકને કોણ હતું ગોબર સ્નાન કરવા માટે ગયો ત્યાં? સામી. કયા કયા સામી હતા? બે ચરસ સામી ને દિવ્ય પાસે સામી. ના આઈ ની શ્યામચરણ સામી. કયા? શ્યામચરણ સામી. હા, જો સ્વામી ભેગો દિવ્ય આજે ગોબર સ્નાન કરવા માટે ગયો. સ્વામી હતા, સાથે ઘણા બધા જેન્ટ્સ પણ હતા. તો દિવ્ય આજે ગોબર સ્નાન કરવા માટે ગયો. તું પહેલી જ વાર ગયો તો ગોબર સ્નાન કરવા માટે? પહેલી જ વાર ગયો. ઉગમ સ્ટાર્ટ કરી. હે આજ જો હવે શિયાળો થોડો ચાલુ થઈ ગયો છે. તો દિવ્ય સવારના બાઇકમાં ગયો તો કાકા ભેગો. તો એને ઠંડી પડતી હતી, પણ સ્વેટર ને તો બધું પહેરાવ્યું હતું. તું ગોબર સ્નાન કર્યું તો તને મજા આવી? મજા તાજું હતું. ઠંડુ હતું? હા.
તો બીજી વાર તું જઈશ? હા કોઈને ગોબર સ્નાન કરવું હોય તો કરાય કે ન કરાય? કરા કરાય. હે તો ક્યાં જવાનું બધાને ગોબર સ્નાન કરવા માટે? ગુરુકુળમાં કયા ગુરુકુલમાં? ગંગાજી ગુરુકુળ ગંગાજી ગુરુકુલ. હા જો તું કેટલા વર્ષની ઉંમરે તું ગોબર સ્નાન કરવા માટે ગયો તો? 4 વર્ષ માટે. હા જો 4 વર્ષનો હોય ને દિવ્યા તું પહેલી વાર કર્યું નહીં ગોબર સ્નાન? હે પહેલી વાર કર્યું તું. હે તો એમથી તને એમની ગોબર સ્નાન કરી તો આપણે શું થાય? ફાયદો થાય આપણે? ના ફાયદો કા ન થાય? ના ફાયદો તો થાય ને. ના તા કેમ ન થાય? આયો તો ગોબર સ્નાન શેના માટે કરવાનું હોય આપણે? આપણે ચામડીના રોગ ને ન થાય ને એના માટે. ના માટે ને ચામડી જો આપણે ચામડીના રોગ કે થયા હોય તો શું થાય એનાથી ગોબર સ્નાન કરી તો? મટી જાય. નથી યાર. દિવ્યા આજે પહેલી વાર ગયો તો બહુ ઉત્સુકતા હતી હે દિવ્યા ગોબર સ્નાન કરવાની? હા હે પછી તું ગોબર સ્નાન કરવા ગયો તો ને તને શું નાસ્તો આપ્યો તો સ્વામી? પેલા બાથરૂમમાં નાહ્યા. પેલા નાહ્યા બાથરૂમમાં. શેતાને એ કર્યા. હે હા ને પછી પછી અમે પછી મેં ઓલું કાઢું પતંગા પાવાને વઘારી લોકલી ને બીજે છા. ઓહો મજા આવી ગઈ? હા થોડી કર બેયો. થોડીક વાર બેઠો સામી કને પછી બીજી વાર જઈશ? જઈશ. હે જો હજી દિવ્યાને જાઉં છે હવે થોડીક આપણે દિવ્યાની ક્લિપ છે મારી પાસે હું તમને વિડીયાની અંદર બતાવીશ કે કેવી રીતે ગોબર સ્નાન ને કરાય એ બધું તો વિડીયાની અંદર બનીને રહેજો. મમ્મી હા સાની મારો ફોટો મૂક્યા મારો અને કાકાનો. હે હા ગોબર સ્નાન કરતો તો એવો? હા હે મૂક્યા કાકાના ફોનમાં મારો અને કાકાનો. હું તને એમ કહું રહી કે જે લોકો જો ગોબર ને એને અટતાય નથી તું તો સ્નાન કરવા ગયો તો તું નાનકડા છોકરા છે મોટા છોકરા ને છે વિદેશ વાળા ને એ બધા લંડન વાળા નિર્બી વાળા ને એ તો એ બધાને તું શું કહીશ? મેં એમ કહી ગબર ગેસમાં નાવા તો કાલે ઇન્ડિયા આવતા મેં તો ગવા સામ કરજો તમે પર. બહુ જ મજા આવશે. બહુ જ મજા આવશે ઠંડામાં. હા જો હું એમ મેં નાનકડા તો એ ગયો તો ગયા તમે તમે આવજો બધા. હા જો આપણે હવે સરસ મજાનું અને આપણે દિવ્યાનું ઇન્ટરવ્યૂ લઈ લીધું છે મસ્ત મજાનું. તો સરસ મજાનું દિવ્યા મને ઇન્ટરવ્યૂ આપ્યું ઓકને શું બધું કર્યું તો કેવી રીતે દાંત પેલી ધોઈ કાઢ. હે હા ઠંડી પડી? હા કરી પડી. હે પછી એમ કવરો જો ખાઈ લીધું ખવાયા હતા શું ખવાયા હતા તે તેરા સામે મને. હે હા હે પછી મારા ઉપર હાથ લાગ્યો. હે વેરી ગુડ. તું મોટો થઈને શું બનીશ? મેં મતથી ને બરીશ દેવતારા સામે. દેવતરણ સામે? હા ભલે. તો આજનો વિડીયો આપણે અહીંયાને જ એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. દિવ્યા કહી દે બધાને શું કરવાનું છે? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જે લોકો અમારા ચેનલમાં નવા આવ્યો એ અમારા ચેનલને શું કરે? શેર કરે ને સાથે શું કરે? સાથે કરે ગોબર સ્નાન. ના ગોબર સ્નાન પર કરજો અને સાથે શું કરજો? સબસ્ક્રાઇબ કરજો. ગોબર સ્નાન કરજો ને સાથે સબસ્ક્રાઇબ કરજો. તમને
આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. દિવ્યા કહી દે બધાને શું કરવાનું છે. શું કરવાનું છે? લાઈક શેર લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જે લોકો અમારા ચેનલમાં નવા આવ્યો એ અમારા ચેનલને શું કરે? શેર કરે ને સાથે શું કરે? સાથે કરે ગોબર સ્નાન. ના, ગોબર સ્નાન પણ કરજો અને સાથે શું કરજો? સબસ્ક્રાઇબ કરજો. ગોબર સ્નાન કરજો ને સાથે સબસ્ક્રાઇબ કરજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો.